ગુજરાત સીસી પરીક્ષાની તૈયારી ચાલી રહી છે તો ચાલો આજે આપણે આખી પરીક્ષાની પદ્ધતિને સ્ટેપ બાય સ્ટેપ તોડીને સમજીએ. આ વિશ્લેષણથી દરેક બાબત એકદમ સ્પષ્ટ થઈ જશે. તો જુઓ, આપણો આજનો પ્લાન શું છે? સૌથી પહેલાં તો આ સીસીઈ પરીક્ષાનું માળખું કેવું છે એ સમજીશું. પછી પ્રિલિમ્સ પર વાત કરીશું અને ત્યાર પછી ગ્રુપ એ અને ગ્રુપ બી આ બંને મુખ્ય પરીક્ષાના રસ્તાઓ કેવા છે એ જોઈશું. અને છેલ્લે કયો માર્ગ પસંદ કરવો એના પર ચર્ચા કરીશું. જુઓ, દરેક ઉમેદવાર માટે સફરની શરૂઆત તો એક જ જગ્યાએથી થાય છે અને એ છે પ્રિલિમિનરી પરીક્ષા. આ એક સ્ક્રીનિંગ ટેસ્ટ જેવું છે. ગ્રુપ એ અને ગ્રુપ બી બંને માટે આ એક કોમન ગેટવે છે. ચાલો સૌથી પહેલો આંકડો મગજમાં બેસાડી દઈએ. 150. હા, પ્રિલિમ્સ પરીક્ષા છે કુલ 150 ગુણની. હવે આ સ્લાઇડ જુઓ. ખરેખર બહુ જ સરસ રીતે બતાવ્યું છે. આ જે સોર્સ મટીરિયલ છે એમાં વિષયોને કેવા મસ્ત બ્લોકમાં વહેંચી દીધા છે. આનાથી ગુણભાર સમજવો એકદમ સહેલો બની જાય છે. તો આ બ્લોક્સને જરા વધુ નજીકથી જોઈએ. મુખ્ય વિષયો કયા કયા છે? જનરલ સ્ટડીઝ, રીઝનિંગ, ગણિત અને હા, સાથે ગુજરાતી અને અંગ્રેજી ગ્રામર. પણ જરા થોભો, ચાલો એક ગણતરી કરીએ. 80 + 30 + 30 અને પેલા 15. અરે, આ તો 170 થાય છે. પણ પરીક્ષા તો 150 માર્ક્સની છે. તો પછી આ શું છે? કંઈક ગડબડ લાગે છે નહીં? અને બસ આ જ સૌથી અગત્યની વાત છે. જુઓ, આવા ગ્રાફિક્સ સમજવા માટે બહુ સારા હોય, પણ આખરી વાત તો હંમેશા GSSBની ઓફિશિયલ નોટિફિકેશન જ ગણાય. આ નાનકડી ભૂલ આપણને એ જ યાદ અપાવે છે કે સત્તાવાર સૂચનાઓ જ આપણો ફાઇનલ સોર્સ છે. ચાલો માની લઈએ કે પ્રિલિમ્સનો પડાવ પાર થઈ ગયો. હવે આગળ બે રસ્તા ખુલે છે. પહેલા રસ્તાની વાત કરીએ. ગ્રુપ એ મુખ્ય પરીક્ષા. આ છે વર્ણનાત્મક લેખનનો અસલી પડકાર. જે લોકો ગ્રુપ એનો રસ્તો પસંદ કરે છે એમના માટે મુખ્ય પરીક્ષા છે પૂરા 350 ગુણની. હા, આ એકદમ ઊંડાણપૂર્વકની અને વિસ્તૃત પરીક્ષા છે. અહીંયા જે સ્ટ્રક્ચર દેખાય છે ને એ પ્રિલિમ્સ કરતાં એકદમ અલગ છે. અહીં કોઈ MCQ નહીં, પણ 3 લાંબા ડિસ્ક્રિપ્ટિવ પેપર લખવાના હોય છે. તો કયા છે આ 3 પેપર? પહેલું 100 માર્ક્સનું ગુજરાતી ભાષા કૌશલ્ય, બીજું 100 માર્ક્સનું અંગ્રેજી ભાષા કૌશલ્ય અને ત્રીજું સૌથી મોટું 150 માર્ક્સનું જનરલ સ્ટડીઝ. અહીં જ્ઞાન અને લેખન શૈલી બંનેની સાચી કસોટી થવાની છે. ચાલો હવે ગ્રુપ એથી એકદમ અલગ દુનિયામાં જઈએ, એટલે કે બીજા રસ્તા પર. આ છે ગ્રુપ બી મુખ્ય પરીક્ષા, જે સંપૂર્ણપણે ઓબ્જેક્ટિવ એટલે કે MCQ આધારિત છે. ગ્રુપ બીની મુખ્ય પરીક્ષા 200 માર્ક્સની હોય છે અને સમય મળે છે 2 કલાક. એટલે કે અહીં સ્પીડ અને એક્યુરેસી બહુ જ મહત્વની બનશે. આ સ્લાઇડ પર જે માઇન્ડ મેપ છે ને એ બહુ જ ક્લિયરલી બતાવે છે કે ગ્રુપ બીમાં કેવું છે. તમે જુઓ, ઘણા બધા વિષયો ભેગા થઈને એક જ ઓબ્જેક્ટિવ પેપર બને છે. આ ડોનટ ચાર્ટ જોતાં જ આખી ગેમ સમજાઈ જાય છે. જુઓ, સૌથી મોટો ભાગ કોનો છે? સામાજિક વિજ્ઞાનનો. એટલે કે ઇતિહાસ, ભૂગોળ અને બંધારણ. પૂરા 90 માર્ક્સ. અને જો એને આપણે વધારે ડિટેલમાં જોઈએ તો આ રહ્યા 8 વિષયો અને એમના માર્ક્સ. જુઓ, જાહેર નીતિ, ઇતિહાસ, ભૂગોળ અને સાયન્સ ટેક, આ 4 મોટા વિષયો 30-30 માર્ક્સના છે. અને પછી ગુજરાતી, અંગ્રેજી, કરંટ અફેર્સ અને રીઝનિંગ, આ બધા 20-20 માર્ક્સના. થઈ ગયા ને બરાબર 200? તો પ્રિલિમ્સ પછી આવે છે સૌથી મોટો અને કદાચ સૌથી મહત્વનો સવાલ. ગ્રુપ એ પસંદ કરવું કે ગ્રુપ બી? ચાલો આ બંનેની સરખામણી કરીએ, જેથી નિર્ણય લેવામાં થોડી મદદ મળે. આ સરખામણીથી બધું જ સ્પષ્ટ થઈ જશે. એક બાજુ છે ગ્રુપ એ, જ્યાં મુખ્ય ફોકસ છે વર્ણનાત્મક લેખન પર, ઊંડાણપૂર્વકના વિશ્લેષણ પર. અને બીજી બાજુ છે ગ્રુપ બી, જ્યાં વિશાળ જ્ઞાન અને ફેક્ટ્સને ફટાફટ યાદ કરવાની સ્પીડ મહત્વની છે. એટલે વાત ખાલી પરીક્ષા પાસ કરવાની નથી. આ પસંદગી એ પણ નક્કી કરે છે કે ઉમેદવાર કઈ દિશામાં પોતાની આવડત વિકસાવવા માંગે છે. તો ટૂંકમાં આખા વિશ્લેષણનો સાર શું છે? એ જ કે સાચી રણનીતિ બનાવવી હોય તો પહેલાં આખું માળખું બરાબર સમજવું પડે. રસ્તો ખબર હોય તો જ મંજિલ પર આત્મવિશ્વાસથી પહોંચાય. તો બસ સીસીઈ પેટર્નનું આપણું આ વિશ્લેષણ અહીં પૂરું થાય છે. આખી બ્લુપ્રિન્ટ હવે સ્પષ્ટ છે. હવે સવાલ ફક્ત એક જ છે: કયો રસ્તો મંજિલ સુધી લઈ જશે? ગ્રુપ એનો ઊંડાણવાળો રસ્તો કે પછી ગ્રુપ બીનો વિશાળ રસ્તો? નિર્ણય હવે લેવાનો છે.